સચિન સુરત બાળા અપહરણ અને પોક્સો ગુન્હો સચિન પોલીસે આરોપીને પાંજરે પૂર્યો. પ્રજાપંખ સચિન અહેવાલ. આજની યુવા પેઢી મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા દિશાહીન બની રહી છે, જે ઘણા યુવાનોને ગુન્હાની દુષ્ટ સંપત્તિ તરફ ધકેલી રહી છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો જ એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નાબાલિગ બાળાને કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. કિસ્સાની વિગત. દિવસે દિવસે ગુન્હાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 137, 2, 87, 75, 54 તેમજ પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 12 હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદી શ્રી બિટ્ટુકુમાર સુરેન્દ્ર વર્મા ઉંમર 20, ધંધો મજૂરી, રહેવાસી પાલીગામ, સચિન GIDC સુરતની સગી બહેન, ભોગ બનનાર બાળા ઉંમર 16 વર્ષ 11 મહિના 24 દિવસ, જન્મ તારીખ 1 એપ્રિલ 2008 ને મૂળ આ કામના આરોપી વાસિદ કુરેશી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ આ આરોપીનું કૃત્ય જોઈએ તો ફરિયાદીશ્રીની નાબાલિગ બહેનને લગ્ન કરવાનો લાલચ આપી વાસિદ કુરેશીએ શારીરિક છેડછાડ કર્યાનું બહાર આવ્યું છે. આરોપીએ ભોગ બનનાર બાળાને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરના રૂમમાં રાખી તેની ઈચ્છા વિરુદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ફરિયાદ મુજબ પોલીસ કાર્યવાહી તાત્કાલિક કરાઈ. સચિન પોલીસ દ્વારા દિવસરાતની મહેનત બાદ તારીખ 26 માર્ચ 2025ના રોજ સુરત સચિન તુલસી હોટલની સામે આવેલ જય ગાર્મેન્ટની પાસેથી જાહેરમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં સચિન પોલીસ આરોપીને પાંજરે પૂરીને પોક્સો ગુન્હાની તપાસ ચાલી રહી છે. સચિન પોલીસની ઝડપી અને તટસ્થ કામગીરીને કારણે આરોપી કાયદાના શિકંજામાં આવ્યો છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને સુરત પોલીસ સર્વસામાન્ય જનતાને અપીલ કરે છે કે પોતાના બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખે, તેમજ કોઈ શંકાસ્પદ કિસ્સો જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી પૂરી પાડે. આ બાબતે એસીપી શ્રી N.P. ગોહિલ સાહેબ શું કહે છે તે સાંભળીએ. સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને પોક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે માઇનોર જે છે એની ઉંમર 16 વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે. એ એની બહેન 22 તારીખે એક કારખાનામાં કામ કરતી હતી. ત્યાંથી એ કોઈને કયા વગર જતી રહેલી હતી અને એના પછી 23 તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી, તબિયત સારી ન હતી. એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી, જે માઇનોર દીકરી, એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં, મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી. તેના પછી એ સુમસામ રહેતી હતી, તબિયત હજુ લથડતી હતી, વ્યવસ્થિત ખાતી પણ ન હતી. એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે 3 મહિનાના સમયગાળા દરમિયાન એક વાશિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાશિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને 22 તારીખે વાશિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, બંને જણા એને મોટરસાઇકલ ઉપર ડાભેલ મુકામે લઈ અને આ વાશિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર એની સાથે શારીરિક છેડછાડ કરી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા. તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે. એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે. આ જે ગુનાનો જે આરોપી જે છે વાસિદ કુરેશી,
એમાં એની ઉંમર પણ 18 વર્ષથી ઉપરની ઉંમર છે, મેજર છે. અને આજ દિન સુધીની તપાસ દરમિયાન એના વિરુદ્ધમાં કોઈ ગુના જણાઈ આવેલા નથી, પણ હાલમાં તપાસ પ્રારંભિક તબક્કામાં છે. એમના ગામમાં જે તમે કીધું ત્યાં જ નીકળે ઘટના સ્થળ કે બીજી કોઈ જગ્યાએ એ બાળકી સાથે આ કોઈ બંને દુષ્કર્મ આચર્યું એવું કોઈ ઘટના? ના, બાળકીને આ જે માઇનોર જે છે વિક્ટિમ, એને આ બંને જણ જે છે એ ડાભેલ ગામે લઈ ગયેલા હતા. અને ડાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી, ત્યાં દીકરીને રાખેલી હતી. અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી, પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસિદ કુરેશીએ, અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી.